ખાપટ ગામ નજીક બેઠા પુલનું કામ ચાલુ થયા પહેલા બનાવવામાં આવેલો સર્વિસ રોડ ધોવાયો। ઉના ગીર ગઢડા વચ્ચેનો બેઠા પુલ માટેનો સર્વિસ રોડ વરસાદમાં ધોવાઈ ગયો। માટીનો પાળો તોડાતા ગ્રામજનોમાં રોષ। સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે જ્યારે નવા પુલ માટે બનાવવામાં આવેલા સર્વિસ રોડ થોડા પાણીમાં ધોવાઈ જાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટરો પુલ કેવી રીતે મજબૂત બનાવશે અને માટીનો પાળો તોડવા પાછળ કોની મંજૂરી હતી અને કોની બેદરકારી, તંત્રની કે પછી કોન્ટ્રાક્ટરોની? ઉના તાલુકાના ખાપટ ગામ નજીક આવેલા બારનાળુ બેઠો પુલ જે ઉના અને ગીર ગઢડા તાલુકાને જોડતો મુખ્ય હાઈવે માર્ગ કહેવાય છે તે હાલ અતિ બિસ્માર હાલતમાં છે। સ્થાનિક લોકો જણાવે છે કે આ પુલ અંગે અગાઉ પણ અનેક વખત સમાચાર પ્રકાશિત થયા હતા। પુલ નવો બનાવવા માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ નબળી કામગીરીના કારણે થોડા જ વરસાદમાં તે ધોવાઈ ગયો છે। આ વિસ્તારમાં નરેગા યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવા માટે લાખો રૂપિયાનું કામ થયું હતું। શ્રમિકોની મહેનતથી તળાવમાંથી નીકળેલી માટીનો પાળો બનાવી પાણીનો પ્રવાહ રોકવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે માટીનો પાળો કોઈની મંજૂરી વિના તોડી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે। છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે અને જો વરસાદ વરસે તો આ બેઠો પુલ તૂટી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી વધુ વરસાદના કારણે માર્ગ અને પુલ તૂટી જવાથી વાહન વ્યવહાર બંધ ન થઈ જાય। રિપોર્ટર હર્ષદ વાંડેર।